હિંમતનગર તાલુકાના ઇલોલ કનાઈ મહેરપુરા ગામે વિસ્તારોમાં યુજીવીસીએલ હિંમતનગરના ટાઈમસર લાઇટ ના મળતા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે ઘણા સમયથી અમારા વિસ્તારમાં કનાઈ ફિલ્ડમાંથી જે લાઇટ આપવામાં આવે છે તે વારંવાર લાઇટ ફોલ્ટ હોવાના કારણે ઘણી તકલીફ પડે છે। એક બાજુ ખેતમજૂર પાણી વાળવા માટે મળતા નથી અને બીજી બાજુ વીજ ધાંધિયાને લઈ ખેડૂતો આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે। ફીડર ઓફિસ પણ ખેડૂત દ્વારા ફોન કરવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે લાઇટ ફોલ્ટ છે। આ તો કેવો ફોલ્ટ છે તે વારંવાર ફોલ્ટ થાય છે, એક દિવસનું હોય તો બરાબર છે। આપણે માનીએ કે ચોમાસાની ઋતુમાં વીજ પુરવઠો ખોરવાય તે વ્યાજબી છે, પણ ભર શિયાળામાં પણ અમારા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયતા નવાઈ લાગે છે। બીજી બાજુ ચોમાસું ગયા ઘણો સમય થયો હોય તેમ છતાં હાલ વીજ થાંભલાઓ પર જંગલી વનસ્પતિના વેલાઓ દેખાઈ રહ્યા છે, જેને લઈ વીજ ફોલ્ટ થતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। પરંતુ વીજ વિભાગ શિયાળાની ટાઢને લઈ ગોદડા ઉઠી ઊંઘી ગયું હોય તેવું દેખાઈ આવે છે। ખેતીની સિઝન હોવાથી પાણીની જરૂરત હોવા છતાં પાણીએ વીજ ફોલ્ટથી ખેડૂત નુકસાન ભોગવી રહ્યો છે। જોવાનું રહ્યું કે કુદરતી માર ભોગવતો ખેડૂત હવે વીજતંત્ર ઉદાસીનતાથી કેટલો માર ભોગવતો રહેશે। આબિદ અલીપુરા, એબી ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। મારું નામ રફીકભાઈ ઇસ્માઇલભાઈ રાજપુરા, હું ઇલોલનો વતની છું, હું ખેડૂત છું। મારું અને અમારા વિસ્તારના બીજા જે ખેડૂતો છે એ લોકોનો જે ખેતર છે ઇલોલ પહાડિયાથી બેરપુરા રોડ ઉપર આવેલા છે, જે યુજીવીસીએલે આપેલી જે લાઇટો છે એના કનાઈ ફીડરના વિસ્તારમાં અમારી આ લાઇટો આવે છે। હવે અમારી એક રજૂઆત એ છે ખાસ કે ગઈ સાલ શિયાળુ સિઝન, પછી ઉનાળુ સિઝન અને આ વર્ષે પણ શિયાળુ સિઝન, આ ત્રણ સિઝનથી આ ખેડૂતો એટલા બધા યુજીવીસીએલના લાઇટના ફોલ્ટથી હેરાન થઈ ગયા છે કે વારંવાર લાઇટ જાય છે। અમારે દર અઠવાડિયામાં 2 દિવસ તો ફોલ્ટ હોય જ છે અને સવારની જે લાઇટનો સરકારે નક્કી કરી આપેલી છે, ઘણા વખત એવું બને છે કે અમે આવીએ અને લાઇટ હોતી નથી। અમે પહેલો ફોન કરીએ છીએ દેજરોટા ફીડર ઉપર, તો એ જવાબ આપે છે ભાઈ લાઇટ ફોલ્ટમાં છે। તો અમે એમ પૂછીએ છીએ ભાઈ શું ફોલ્ટ છે એવું અને કેટલા વાગે આવશે, તો એમ કહે છે કે તમે કમ્પ્લેનમાં ફોન કરો। હિંમતનગર કમ્પ્લેનમાં ફોન કરીએ, ભાઈ બોલો શું ફોલ્ટ છે અને ક્યારે આવશે, એટલે કે એ અમને ખબર નહીં પડે, તાર લાઇટ આવે કોઈ નક્કી નથી। તો અહીંયા બેઠેલા જે કમ્પ્લેનવાળા ફક્ત ખાલી એટલો જવાબ આપવા બેઠા છે કે ભાઈ ફોલ્ટમાં છે। એ તો અમને ખેડૂતોને ખબર છે કે લાઇટ નથી એટલે ફોલ્ટમાં છે, તો પછી એ શાનો કમ્પ્લેનની ઓફિસ બનાવી છે આ લોકોએ? આવો જવાબ આપવાની ઉદ્ધત જવાબ મળે છે અમને ત્યાંથી। હકીકતમાં તો કમ્પ્લેનવાળાએ સંપૂર્ણ માહિતી આપવી પડે કે ભાઈ આ પ્રકારનો ફોલ્ટ છે, આટલી ગેંગ મોકલવામાં આવી છે, આ રિપેર થશે। અને આ દર અઠવાડિયામાં 2 વાર આ છેલ્લી 3 સિઝનોથી ફોલ્ટ થયા કરે છે, વારંવાર રિપેર કરે છતાંય ફોલ્ટ થાય। આ કયા પ્રકારનો ફોલ્ટ છે? આ ક્વોલિફાઈડ માણસો જે છે વિદ્યુત બોર્ડના માણસો, એ હજુ ફોલ્ટ શોધી નથી શક્યા। 1.5 વર્ષ થવાયું, 1.5 વર્ષથી ફોલ્ટ એમના હાથમાં નથી આવતો। ક્વોલિફાઈડ ત્યાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય છે ને અધિકારીઓમાં, એમનો સ્ટાફ પણ ક્વોલિફાઈડ હોય છે, તો આ કયા પ્રકારનું ચાલી રહ્યું છે આ લોકોનું તંત્રએ ખબર નથી પડતી। મૂળ મુશ્કેલી બધું ખેડૂતોના ઉપર આવે છે। અમે એક મજૂર કર્યું છે પાણી વાળવા માટે, રોજના અમે એને 450 રૂપિયા આપીએ છીએ। હવે લાઇટ સવારની આવી નથી, ગઈકાલે જ આ બનાવ બન્યો, સવારથી લાઇટ નથી આવી, 5 વાગ્યા સુધી લાઇટ નહીં, 5 વાગે લાઇટ આવી, અમારે તો એને 450 રૂપિયા આપી દેવા પડે। ફરીથી પાણી વાળવાના ફરીથી રાતના 500 રૂપિયા લેશે, તો રાતના 500 રૂપિયા આપવા પડે। 12 વાગે લાઇટ ગઈ છે, આજે સવારમાં પાછી 9 વાગે લાઇટ આવી, 9:30 વાગે લાઇટ ગઈ, પાછી 11:15 વાગે લાઇટ આવે છે। તો કયા પ્રકારનો આ ફોલ્ટ છે કે આ ફોલ્ટ નીકળતો નથી? આ લોકોની નરી બેદરકારી છે, વિદ્યુત બોર્ડની નરી બેદરકારી છે। અને આ સમજમાં નથી આવતું કે આ ક્વોલિફાઈડ માણસો છે છતાંય આ ફોલ્ટ નથી શોધી શકતા। તો પછી આ ફોલ્ટ શોધવા માટે અમારે બેંગ્લોરથી માણસો બોલાવા, અથવા તો પછી અમારે કલકત્તાથી માણસો બોલાવા, કે પછી અમેરિકા અને ઇંગ્લેન્ડથી બોલાવા, એ કંઈ સમજમાં નથી આવતું। એટલે આ નરી બેદરકારી હિંમતનગર યુજીવીસીએલના સ્ટાફની, અધિકારીઓની, કર્મચારીઓની, લાઇનમેન બધાની નરી બેદરકારી છે। વારંવાર અમારે ફોન કરીને થાકી જઈએ, કોઈ સીધો જવાબ નથી આપતો, બસ ખાલી ભાઈ ફોલ્ટ છે આટલો જ જવાબ આપે છે, એ સિવાય કેટલા વાગે લાઇટ આવશે એ પણ નથી આપતું। ખેડૂતોએ આખો દિવસ ત્યાં બેસી રહેવું પડે છે ખેતરમાં, અને અમારી હેરાનગતિ છે આ બધી। આ હેરાનગતિને કોઈ સાંભળવા તૈયાર નથી। ફોન કરીએ છીએ, બસ આવા ટૂંકા જવાબ, અધિકારીને ફોન કરીએ કોઈક વાર જવાબ આપે છે, કોઈક વાર ફોન જ નથી ઉપાડતા। એટલે આ પરિસ્થિતિમાં અમે આવી ગયા છે। મહેરબાની કરીને અમારી રજૂઆત છે સરકારમાં
અને આ રજૂઆત ઉપલા લેવલે પણ પહોંચવી જોઈએ, કલેક્ટર સાહેબને પણ પહોંચવી જોઈએ, મહેસાણા રિજિયોનલ ઓફિસને અને ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રી સુધી આ અમારી રજૂઆત પહોંચવી જોઈએ કે આ ફોલ્ટ કેમ નથી નીકળતો. 3 સિઝન થઈ ગયા આ ફોલ્ટ નીકળતો નથી અને વારંવાર અમારે હેરાન થવાના દિવસો આવી ગયા છે. આજની જ પરિસ્થિતિ આ છે, ગઈકાલની પરિસ્થિતિ આ છે, રોજ ફોલ્ટ થાય છે. તો આ ફોલ્ટને સુધારવા માટે કોઈ છે ખરા? કોઈ માણસો છે ખરા? નથી. તો પછી કંઈક વ્યવસ્થા થવી જોઈએ. તો ઉર્જા મંત્રીને મારી ખાસ રજૂઆત છે અને મહેસાણાની રિજિયોનલ ઓફિસની ખાસ રજૂઆત છે કે આના વિશે કોઈ સ્પેશિયલ એક્શન લેવામાં આવે અને આ જે સ્ટાફ છે એ બેદરકાર સ્ટાફ હોય એવું પહેલી નજરે લાગે છે. આ સ્ટાફને બદલી અને બીજો કોઈ સ્ટાફ લાવવાની ખરેખર આવશ્યકતા આવે, જરૂરિયાત લાગે છે મને. એટલે હિંમતનગર હાજીપુરામાં જે કંઈ સ્ટાફ છે એ સ્ટાફને જિલ્લા બહાર દૂરના છેવાડામાં મૂકી અને બીજો સારા સ્ટાફને અહીંયા લાવો, એ અમારી ખાસ રજૂઆત છે. બરાબર? તો આ રીતે એક્શન લેવાય એવી મારી વિનંતી છે. થેન્ક યુ. આ જે આ રજૂઆત હતી રફીકભાઈની એ બિલકુલ સાચી છે. વારંવાર ફોલ્ટ થાય છે અને કોઈ રિપેરિંગ કરવા આવતા નથી. ઘણા દિવસે તો એવું બને કે એક દિવસની લાઇટ પણ જતી રહેશે. અમારો જે વારો આવશે, વારો જે આવે છે એ મને એક દિવસ તો અમારો કપાઈ પણ જાય છે. એ લોકો મજરા પણ નથી આપતા લાઇટ. અને અધિકારીઓને ફોન કરીએ, કમ્પ્લેન નંબર પર ફોન કરીએ તો એ જવાબ કે ભાઈ લાઇન ઉપર છે લોકો, પણ એનો કોઈ નિર્ણય આવતો નથી. અને વારંવાર કોઈ વાવાઝોડું તો અમે બની શકે કંઈ કારણે, વાવાઝોડાના કારણે કંઈ બની શકે, આપણે માનીએ છીએ, પણ ઘડી આવું બને તો ખેડૂતોને કોઈ બધા મોટા પ્રોબ્લેમો થાય છે. તો જરા ઓના માટે જરા સ્ટાફને જરા આ કેટલા સમયથી તમારો પ્રોબ્લેમ બને છે? આવું તો વારંવાર ઘણી જગ્યાએ બની જાય છે કે વારંવાર બને છે. 3 સિઝનોમાં 2-4 વખત 5 વખત ઘડી તો આવું ચાલે નહીં. વાવાઝોડું આવે તો અમે માનીએ છીએ કે ભાઈ બની શકે. અઠવાડિયામાં 2 વખતે બને, કોઈ વખત તો 2-4 વખતે બને. એટલે જરા આજ ઓના માટે જરા સાહેબને મારી વિનંતી છે કે ઓના માટે કોઈ સ્ટાફ કયા ફીડરોનો આપણે મેરપુરા ફીડરમાં એ બને છે, કનઈ ફીડરમાં આ બને છે. અને મેરપુરા ફીડરમાં બને છે તો બિલિયાદેવથી આ લાઈન કાપી નાખે છે અને આગળ ચાલુ કરી દઈશું. તો એ ખેડૂતોનું એનું હિત તાકે છે અને મારું હિત નહીં તકાય તો પાછળવાળાનું શું? તો એના માટે આનું રિપેરિંગ સારી રીતના થાય એવી મારી વિનંતી છે.